ખેડૂતો ખેતી કરીને આવક મેળવે છે ત્યારે તેમને વધુ આવક મળે તે માટે સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાના ભાગરૂપે લોન અને સારી એવી સબસિડી અપાતી હોવાના લાભ લઈને આજના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે। જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો ખેતી કરીને આવક મેળવે છે ત્યારે તેમને વધુ આવક મળે તે માટે સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાના ભાગરૂપે લોન અને સારી એવી સબસિડી અપાતી હોવાનો લાભ લઈ આજના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે। જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવા પાકો પર નિર્ભર રહેતા, જેમાં પૂરતું વળતર કે પોષણક્ષમ ભાવ મળતા, જ્યારે જિલ્લા બાગાયત ખેતીવાડીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે સરકારી સહાય દ્વારા આજે ટેટીનું ઉત્પાદન કરી પહેલા કરતા 1.5 ગણીથી બમણી આવક મેળવી રહ્યા છે। અન્ય પાકો કરતા તરબૂચ, ટેટી, દાડમ જેવા રોકડિયા પાકોના ઉચ્ચ કક્ષાના ઉત્પાદન થકી સારી આવક મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। જ્યારે બાગાયત ખાતાના ખેતીવાડી ઉત્પાદનના અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર ખેડૂત સરકારી યોજનાઓથી વધુ ને વધુ માહિતગાર થાય અને બમણીથી વધુ આવક મેળવી રહ્યા છે। જેના માટે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો યોગ્ય માહિતી માટે સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। GR ચૌધરી, બાગાયત અધિકારી, ધ્રાંગધ્રા। અત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદાના નીરે આવતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેની અંદર નવલગઢ ગામની અંદર લગભગ 5 થી 7 ખેડૂતો 100 વીઘાની અંદર ટેટીનું વાવેતર કરી ટેટીની અંદર મલ્ચિંગ છે, ગ્રો કવર છે, સારી વેરાયટી છે, વાવેતર કરી અને બહુ સારી એવી ક્વોલિટી તૈયાર કરી અને લગભગ 25 રૂપિયાની એવરેજથી વેચાણ કરતા થયા છે। અને બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ છે, બાગાયતની નવી યોજના છે ગ્રો કવર, જેની અંદર ખેડૂતોને સહાય બી ચૂકવવામાં આવે છે। નામ પટેલ પ્રકાશકુમાર રતિલાલભાઈ, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। બાકી અત્યારે લગી કપાસની વાવતા હતા 7 થી 8-10 મણિયા વીઘા આવતા હતા, 100 મહિનાનો પાક। અને આ ટેટી અમે ગ્રો કવરને મલ્ચિંગ ઉપર કરવી છીએ। આમાં વીઘે 200 થી 250 મણનો ટાર્ગેટ આવે છે। જઈ સાલ 21 રૂપિયાનું બજાર આવ્યું હતું કિલો દીઠ, 26 રૂપિયાનું બજાર આવ્યું। અમને આમાં બેનિફિટ સારું મળે છે। કેટલા વીઘામાં વાવેતર? આ વાવેતર અહીંયા 8 વીઘાનું છે, કુલ મારે 24 વીઘાનું વાવેતર છે ટેટીનું। અને મધુ રાજા ટેટી છે આ બિયારણ। અને મલ્ચિંગના 1 ફૂટનું અંતરે મલ્ચિંગ ગ્રો કવરમાં મલ્ચિંગના પોઈન્ટ પાડવી અને 1 ફૂટના અંતરે છોડ મૂકવી। સરકારની કઈ સબસિડી મળી? હા, ગ્રો કવરમાં સબસિડી મળે છે। મારું નામ ચાવડા ચેતનભાઈ ઘનશ્યામભાઈ છે, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। પહેલાં છે ને અમે કપાસનો પાક વાવેતર કરતા હતા, પણ કપાસમાં પાક નિષ્ફળ જવાથી, વધારે વરસાદ થવાથી પછી અમે બાગાયત તરફ વળ્યા। બાગાયતમાં અમે ટેટીનું વાવેતર કર્યું છે। ટેટીમાં અમને વીઘે 200 મણની એવરેજ મળે છે અને 25 રૂપિયા અમે ભાવ વેચેલી છે। અમે આર્યુને 10 વીઘાનું વાવેતર કરેલું છે ટેટીનું, એમાં એવરેજ અમને 200 મણ મળે છે અને 25 રૂપિયાના ભાવ મળે છે। અને અમદાવાદના સીધા વેપારી અમને ક્વોન્ટિટી જોઈ અને સીધા જ અમારે વાડીએ બેઠા લઈ જાય છે અને ભાવ સારો, ઉત્પાદન સારું અને કપાસ કરતાં અમને આમાં વધારે બેનિફિટ મળે છે। બીજા ખેડૂતને કહેવાનું મારું એટલું જ થાય છે કે બાગાયત તરફ વરો, જેની નફાવરી આમાં વધારે છે। ઓછા 70 દિવસનો પાક છે, 70 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે અને ઉત્પાદન બહુ મોટું આવે છે। મારું નામ સુરેશભાઈ લાલજીભાઈ પટેલ, મારું ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। મેં ટેટીનું વાવેતર કરેલ છે અને એ સારું ઉત્પાદન મળે છે। કપાસની ખેતી પહેલાં કરતા હતા, તેનું ઉત્પાદન ઓછું આવતા અમે બાગાયત તરફ 5 થી 6 ખેડૂત નવલગઢ ગામના ટેટીનું વાવેતર કરેલ છે અને મેં 8 વીઘાનું વાવેતર કરેલ છે અને 25 રૂપિયે કિલો વેચાણ કરેલ છે। કેટલું ઉત્પાદન મળે? વીઘે 200 થી 250 મણ નીકળે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।